જ્ઞાનયજ્ઞં કરિષ્યામિ શુકશાસ્ત્રકથોજ્વલં ભક્તિ જ્ઞાન વિરાગાણાં સ્થાપનાર્થં પ્રયત્નતઃ. આપણે એવો જ્ઞાન યજ્ઞ કરીએ ભક્તિ જ્ઞાન સહિત હોવો જોઈએ, વૈરાગ્ય સહિતનો. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, વૈરાગ્ય સભર, જ્ઞાન સભર, ભક્તિ સભર, ભગવાનની સત્સંગની કથાઓને વાણીએ. અહીંયા આવીએ ને તો ખાલી બસ વાલા ભક્તજનો અહીંયા આવીને બેસી ગયા અને એને 2-3 કલાક આપણે કથા સાંભળી એમ નહીં, ભાવ સાથે. પિબત ભાગવતમ રસમાલયમ, પિબત ભાગવતમ રસમાલયમ, પણ એ પણ મુહુરહુ રસિકા ભવિ ભાવુક. ભાવુક બનીને તમે આ રસનું પાન કર્યા કરો. અને જ્યારે જાહેર થયું ક્યાં કથા કરશું, ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદનામક. ગંગાના દ્વારે આનંદ નામનો એક તટ છે. એ આનંદ નામના તટે આપણે કથા કરીએ. અને જ્યારે એ કથા કરવાનું નક્કી કર્યું અને આમ આમ ચારેય બાજુ ખબર પડી ગઈ કે કથા છે, કથા છે. જ્યારે આવી બધાને ખબર પડી કથા છે, સૌ લોકો કથામાં જવા માટે તૈયાર થયા. પણ અહીંયા ભાગવતજીના મહાત્મ્યના 3જા અધ્યાયના 13મા શ્લોકમાં બતાવ્યું છે કે કથામાં જવું હોય તો એકલા એકલા ન જવું જોઈએ, સાથે કોઈને લઈને જવું જોઈએ. મેં ગઈકાલે કહ્યું તું, ફિલ્મ જોવા જાઓ છો, મેળામાં જાઓ છો, નાસ્તો કરવા જાઓ છો, ફરવા જાઓ છો, ત્યારે કોઈ દી એકલા ગયા? કોકને તો સાથે લઈ જ જાઓ છો. કેમ? હારે હોય તો મજા આવે ને. એમ અહીંયા હારે હશે ને તો મજા આવશે. એટલા માટે તમે આપ સૌ જ્યારે પણ કથામાં જાઓ ત્યારે કોઈને સાથે લેતા જાઓ. અને હું તમને ભરોસા સાથે કહું છું, જેમ ઓલા આપણે ખબર છે બે મિત્રો હોય, એમાં એક મિત્ર તમાકુવાળો માવો ખાતો હોય અને એક મિત્ર ન ખાતો હોય. પણ પછી શું થાય, ઓલા પાર્સલ ખોલે ને ત્યારે જે ન ખાતો હોય ને તમાકુવાળો, એ કોરી હોપારી લે, લાઈ તો એક કટકો કોરી સોપારી લે. ધીમે ધીમે થોડો સમય વ્યતીત થાય તેમાં બરાબર વાતોમાં ઓલો માવા ખાવાળો માણસ એક માવો બનાવતો હોય, આમાં ખબર ન હોય, વાતોમાં બરાબર ચૂનો નાખી દે, અથવા તો પહેલાં તમાકુ નાખી દે, ચૂનો પછી નાખે. તમાકુ નાખે ત્યાં ઓલાને ધ્યાન પડે, અરે બરોબર લાવી દે, એટલે તમાકુ સ્પર્શ થઈ ગયેલી હોપારી પાછો એ આમ ખખેરીને ખાઈ લે. થોડોક સમય જાય ત્યાં વળી પાછી ઘટના ઘટે કે વાતો કરતા હોય, ઓલો માવો બનાવતો એમાં બરાબર ચૂનો નાખે, સોપારી ઓલી તમાકુ નાખે, હજી આમ ચોળ્યો ન હોય ત્યાં ઓલે નજર પડે, બરોબર ચોળતો નહીં, પહેલાં મન દઈ દે. ચૂનાવાળી અને ઓલી તમાકુને સ્પર્શ થયેલી હોપારી વળી પાછો લૂછીને ખાય. આમ કરતાં કરતાં ધીમે ધીમે ચોળેલો માવો પણ પાછો લૂછીને ખાય અને પછી આખો માવો ખાતો થઈ જાય. જેમ એક સામાન્ય સોપારીના વ્યસનથી આખો માવો ખાતો થઈ ગયો, એમ તમે એક દિવસ સત્સંગમાં લઈ આવો, હું તમને ભરોસા સાથે કહું છું, બીજે દી તમારી રાહ નહીં જોઈ, પોતે એકલો પહેલાં પૂછી જશે. અને તું સત્સંગમાં જા તો વૈષ્ણવ નથી તું સાચો. તારા સંગમાં કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો વૈષ્ણવ જાણ. તું એકલો એકલો ભગવાનની કથા કરી લે, એ વૈષ્ણવ નહીં. તું સાથે જા, કોઈને સાથે લઈ જા. ભૃગુર્વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો
મેધાતિથિર્દેવલ દેવરાતૌ રામસ્તથાગાધિસુતશ્ચ શાકલો મૃકંડપુત્રા ત્રિજપીપલાદા. હવે અહીંયા બહુ સરસ વાત આ શ્લોકમાં બતાવી. યોગેશ્વરો વ્યાસ પરાશરો ચ છાયા સુકો જલિજન મુખ્યયા. આ પંક્તિમાં એમ બતાવ્યું છે કે આ કથામાં કોણ કોણ આવ્યું. આનંદ નામના તટ ઉપર કથા કરી તો કોણ કોણ આવ્યું? તો કહે છે ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન આવ્યા, ગૌતમ આવ્યા, મેધાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામ, શાકલ, ભૃગુપુત્ર, અત્રિ, પીબલાદ, યોગેશ્વર, વ્યાસ, પરાશર અને છાયાશુક. આટલા ઋષિમુનિઓ આવ્યા. હવે આમાં વ્યાસ આવ્યા હતા, પરાશર આવ્યા અને સુખદેવજી આવ્યા. પરાશરના દીકરા વ્યાસ, વ્યાસના દીકરા સુખદેવ. એટલે આ શ્લોકનો મહિમા આપણને બતાવે છે કે કથામાં આપણે એકલા નહીં, 3 પેઢીઓએ કથામાં જઈને બેસવું જોઈએ. 3 પેઢી કથામાં હોવી જોઈએ. તો સૌ લોકો કથામાં આવ્યા છે, બધા બેઠા છે અને સંત કુમારોએ કથાનો પ્રારંભ કર્યો, મહિમા ગાયો ભાગવતજીનો. અથ તે વર્ણ્યતે સ્માભિઃ મહિમા શુકશાસ્ત્રજઃ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિઃ કરતલે સ્થિતા. જે માણસ ભગવાનની કથા સાંભળે એ માણસે ક્યારેય પણ મુક્તિને ગોતવા જાવી પડતી નથી. મુક્તિ તો એના હાથમાં હોય છે.